મહીસાગર જિલ્લાના કોયડામાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. અત્રે જણાવી દઈએ કે 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજમાં ક્ષતિ બહાર આવી હતી, ત્યારે 8 કોલેજની સુવિધાઓના અભાવને કારણે નોટિસ આપવામાં આવી હતી. આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે કોયડ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. કોલેજ સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને આ નિર્ણયમાં લેવામાં આવ્યો છે. ત્યારે હવે કોયડમ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેવા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે આયુર્વેદિક કોલેજ કોયડમના સિનિયર પ્રોફેસર જિગ્નેશ કટારાએ કહ્યું કે મહીસાગરના વીરપુરમાં આવેલી કોયડમ ધન્વંતરી આયુર્વેદિક કોલેજની માન્યતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવી છે. અમારી કોલેજની કેટલીક ક્ષતિઓ હતી કે જેના કારણે માન્યતા રદ કરવામાં આવી છે, તેમજ સમય આપવામાં આવ્યો છે. તે સમયમાં જે ક્ષતિઓ દૂર કરવામાં આવશે તો ફરી માન્યતા આપવામાં આવશે હોવાનું જણાવાયું હતું. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધન્વંતરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ 2026 માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે, જેમાં અમને પૂરતા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે, જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કરવા કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે. મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા, આસિસ્ટન્ટ પ્રોફેસર રસાયણશાસ્ત્ર ડિપાર્ટમેન્ટ. સંદીપ દેવાસરા સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.